ભારે વરસાદની સ્થિતિના પગલે મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક, જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી। મુખ્ય સચિવ, રાહત કમિશનર સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ભારે વરસાદ સમગ્ર જિલ્લામાં વરસ્યો ને ખાસ કરીને વડોદરા, રાજકોટ, જામનગર, દ્વારકા આ તમામની સ્થિતિ જિલ્લાઓની કફોડી બની। ઠેક ઠેકાણે લોકો ફસાયા, ચારે બાજુ પાણી ફરી વળ્યા। સ્થિતિને પગલે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ સમીક્ષા બેઠક કરવામાં આવી। કયા જિલ્લામાં શું સ્થિતિ છે, કેટલાને બચાવવામાં આવ્યા, સ્થળાંતર કરવામાં આવ્યું અને કઈ રીતની કામગીરી કરી શકાય, આ તમામ બાબતને લઈને જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર સાથે બેઠક કરી, જેમાં મુખ્ય સચિવ, રાહત કમિશનર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા। ભારે વરસાદની સ્થિતિના પગલે મુખ્યમંત્રીની સમીક્ષા બેઠક, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે સમીક્ષા બેઠક, જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી। મુખ્ય સચિવ, રાહત કમિશનર સહિતના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। ભારે વરસાદ સમગ્ર જિલ્લામાં વરસ્યો ને ખાસ કરીને વડોદરા, રાજકોટ, જામનગર, દ્વારકા આ તમામની સ્થિતિ જિલ્લાઓની કફોડી બની। ઠેક ઠેકાણે લોકો ફસાયા, ચારે બાજુ પાણી ફરી વળ્યા। સ્થિતિને પગલે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે આ સમીક્ષા બેઠક કરવામાં આવી। કયા જિલ્લામાં શું સ્થિતિ છે, કેટલાને બચાવવામાં આવ્યા, સ્થળાંતર કરવામાં આવ્યું અને કઈ રીતની કામગીરી કરી શકાય, આ તમામ બાબતને લઈને જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર સાથે બેઠક કરી, જેમાં મુખ્ય સચિવ, રાહત કમિશનર સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા।